કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ઉંમર એટલે કે એજ ફક્ત એક સંખ્યા છે, એક નંબર છે. તો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ઉંમર, એજ, આયુ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જો તમારી પાસે પૂરા કરવા માટે સપના હોય તો તમે હજુ પણ યુવાન છો. ઉંમરને ભૂલી જાઓ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે ઉંમરની છે, એજની છે, અને સાથે સાથે આપણા હોંસલાની છે, આપણી નિયતની છે. મારા મિત્રો, આપણે જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે ઘણા લોકો એવા હોય છે જે કે જેમની ઉંમર વધારે હોય છે છતાં પણ તેમની પાસે એવા લક્ષ્ય હોય છે, એવા ગોલ્સ હોય છે કે જેને પૂરા કરવા માટે તે પૂરેપૂરા સમર્પિત હોય છે. અને આવા લોકોને ઉંમર ક્યારેય નડતી નથી. અને આનાથી ઊંધું આપણે એવા પણ લોકો જોયા હોય છે કે જે લોકોની ઉંમર ખૂબ નાની હોય છે છતાં પણ એમની પર થોડુંક કામ આપી દેવામાં આવે તો તરત જ તે હેઝિટેટ કરે છે, વિરોધ કરે છે. એટલે અહીંયા વાત ઉંમરની નથી, અહીંયા ઉંમરની સાથે સાથે માણસ વસ્તુને કેવી રીતે જુએ છે તેની છે. એટલે વાત ફક્ત એટલે જ છે કે આપણી ઉંમર ભલે ગમે તેટલી હોય પણ જો આપણું માનસિક પરિસ્થિતિ, આપણું માઇન્ડસેટ સકારાત્મક પોઝિટિવ હશે તો આપણને જે પણ કંઈ કામ સોંપવામાં આવશે જે સારું અને સાચું હોવું જોઈએ અને એ કરવા માટે જો આપણા પ્રયત્નો કરીશું, આપણી નિયત હશે તો આપણે તે કામને સારામાં સારી રીતે પાર પાડી શકીશું. એટલે અહીંયા વાત ઉંમરની નથી, અહીંયા ફક્ત ને ફક્ત માઇન્ડસેટની છે. તો બસ મારા મિત્રો, અહીંયા વાત ફક્ત એટલી જ છે કે આપણે પણ આપણા માઇન્ડસેટને સકારાત્મક બનાવીએ, આપણી મનની પરિસ્થિતિને સકારાત્મક બનાવીએ અને આપણું જીવન એવા લક્ષ્યોથી ભરી દઈએ કે જેમાં દેશ માટે સારું હોય, સમાજ માટે સારું હોય, દુનિયા માટે સારું હોય. જો આપણે બધા માટે સારું સાચું કરવા વિચારીશું તો આપણું પણ સારું અને સાચું જ થવાનું છે. અને તેની શરૂઆત આપણે જાતે જ કરવી પડશે. તો બસ મારા મિત્રો, ફરીથી જે વાત છે, સુવિચાર છે કે ઉંમર એટલે કે આયુ ફક્ત એક સંખ્યા છે, નંબર છે. માટે જો આપણી પાસે પૂરા કરવા માટે સપના હોય તો ઉંમરને ભૂલી જાઓ. થેન્ક યુ.